હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય સમાજ પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કર્યો તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો. પહેલો પ્રશ્ન: યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો. આ માર્ગમાં તુર્કિસ્તાનમાં આવેલું કોન્સ્ટન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્કી મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. પ્રશ્ન 2. ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા? ડેલહાઉસીની સુધારાવાદી કાર્યો અહીં નીચે મુજબ છે. ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. ત્રીજો પ્રશ્ન: વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? ભારતમાં અંગ્રેજ કંપનીની સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજનાઓ અમલમાં મૂકી. આ યોજનાઓની મુખ્ય શરતો નીચે મુજબ છે. પહેલું, આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. બીજું, તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. ત્રીજું, તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. ચોથું, તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રેસિડેન્ટ રાખવો પડશે. પાંચમું, તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. પ્રશ્ન 4. ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? જવાબ: ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા. તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું. તેણે મ્યાનમાર બર્માના રાજાને હરાવી રંગૂન સહિતનો પેગુ પ્રાંત ખાલસા કર્યો. તેણે સાતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, મધ્યપ્રદેશ, ઝાંસી, બધાત, નાગપુર વગેરેના રાજાઓનો અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા. રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું. નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો. તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો. નામમાત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યોને ખાલસા કર્યા. આમ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડાઈ ગયા અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલું, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ કોલકાતાની કિલ્લેબંધી કરવામાં સિરાજુદ્દૌલા અંગ્રેજોની ખટપટથી વાકેફ હતો, જેનાથી તેણે કિલ્લેબંધી તોડી નાખી. તેના સમાચાર મળતા ચેન્નઈના ગવર્નર બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યું. અંગ્રેજો સીધી લાઇનમાં નવાબ સિરાજુદ્દૌલાને હરાવી શકે તેમ નહોતા, તેથી તેમણે સિરાજુદ્દૌલાને હરાવવા કાવતરું પડ્યું. રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. ખમીચંદને 30 લાખ રૂપિયા
આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કંડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોને જીત થઈ. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીર જાફરને અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. બીજો પ્રશ્ન, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો. ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં તે બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર થયેલા પાકા માલ માટે જાહેર બજાર બની ગયો. ઈસવીસન 1708થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયો. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. ખેતી પડી ભાંગતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય પર થઈ. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે રીત રસમો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગો ધંધા પડી ભાંગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા. કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદ્દતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલ શિક્ષા કરતો. કંપનીની જોહુકમીને કારણે બંગાળનો ધીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. આમ કંપની શાસનની ભારતની ખેતી, ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધા પર વિનાશક અસર હતી. પ્રશ્ન 3, કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે મુજબ છે. અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાઓનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી થી 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્મત આવેલ દીકરીને દૂધ પીતી કરવાની, મારી નાખવાની બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનર્લગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બયરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ એ કુરિવાજો નાબૂદ કરતી કાયદા બનાવડાવ્યા. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનાર લોકોની જરૂરત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો. નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ, રૂપરામ, કરસનદાસ, મુળજી, બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા. એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. આમ કંપની શાસનને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી. આગળ પ્રશ્ન 3, સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? જવાબ છે A, કોલંબસે. બીજું, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? જવાબ છે A, વેલેસ્લીના. ત્રીજું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ છે C, પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી. ચોથું, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? જવાબ છે A, વોરન હેસ્ટિંગ્સ. આગળ, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? જવાબ છે A, ટીપુ સુલતાન. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.